જય સ્વામિનારાયણ મિત્રો, સવારના બધાને મારા જય સ્વામિનારાયણ. આજે શનિવાર છે, હનુમાનજીનો વાર છે ફર્સ્ટ ક્લાસ. અને આજે સવારમાં આપણે પહેલાં ઉઠી ને અત્યારે નિશાળે જવાનું છે. ને ત્યાર પછી આપણે પાછા રાબેતા મુજબ બપોર પછી ફેરીમાં નીકળશું. થોડુંક આપણે માલ લેવાનું કામ છે, માલ બધો લઈ અને કાલે રવિવાર છે. રવિવારે કદાચ આપણે સેવ ફાફડી ભરવા એવું જવાનું છે. મિત્રો હમણાં છે ને 1 મહિના થયા લગભગ હું ફેસબુકમાં કે યુટ્યુબમાં બધે જોતો હોઉં ને તો જાહેરાત તો એવી બધી આપી હોય. એક તો આંબા કાકા ને ગોસાઈભાઈ ને પરેશભાઈ મોહનભાઈ ને બસુભાઈ બાલાભાઈ બધા પોતપોતાની રીતે વરસાદની આગાહીઓ કરે છે. પણ આંબા કાકાને એટલું કહેવાનું, આંબા કાકા એકવાર અમારે બગસરાની વરસાદની આગાહી કરી દઉં છું, કેમ થાય? એટલે મિત્રો આગાહી એવી હોય ને આમ આપણે આમ વાંચીને એટલે એમાં લખ્યું હોય કે આટલા જિલ્લામાં જળબંબાકાર, એસી બંધ કરી દેજો, કુલર બંધ કરી દેજો. લગભગ 15 દિવસ આમને બફાઈ એસીને કુલર બંધ કરી દે જાય ક્યાં? એટલે હવે જે કાંઈ આગાહી થાય ને એ પ્રમાણે કાંઈ વરસાદ થતો નથી. અમારે આ બાજુ તો નથી જ થતો, એટલે બીજી બાજુ પડતો હોય ક્યાંય તો ખબર નથી આપણને. બાકી આપણે યુટ્યુબમાં ફેસબુકમાં જે ન્યૂઝ વાંચીને તો આપણને એમ થાય ખરેખર છત્રી લઈ લઈ ક્યાંકથી, તાત્કાલિક રેનકોટ પહેરી લઈ, એવી બધી આગાહી હોય. હવે આટલી જ કલાકમાં આટલા ઇંચ પડશે, આટલા જગ્યાએ જળબંબાકાર થાય, આટલી ઝડપથી પવન ફૂંકાય ને આવું બધી એમની અંદર આપણે વાંચતા હોય, જોતા હોય ઘણી વાર. એટલે ઠીક છે, બધાનું હાલે ભગવાનની દયાથી, બધાનું હાકેર ભગવાન એમ બધાનું હાલ્યા કરે છે. મિત્રો આપણે ફેરીમાં નીકળ્યા પણ બપોર પછી આપણે વરસાદ ચાલુ થઈ ગયો છે. આ બાજુ બધે જો લાઠી બોલાવે કડાકા ભડાકા સાથે. વીજળી પણ થાય છે ફર્સ્ટ ક્લાસ અને વરસાદે ચાલુ થઈ ગયો છે. આપણે ગયા તે ભાડેરમાં શરૂ થયો હતો, પછી પાછા ભાડેરથી બહાર નીકળ્યા પાછો ચાલુ થઈ ગયો છે. ખૂબ સરસ વરસાદી માહોલ થઈ ગયો છે. અને અત્યારે લગભગ બગસરામાં પણ વીજળી કડાકા ભડાકા થાય છે. હમણાં ફોન આવ્યો હતો એટલે હવે લગભગ બધે વરસાદ થઈ જાય. હવે આ 15 તારીખ પછી કીધું હતું, એટલે હવે વરસાદી માહોલ. અંધારેલું ખૂબ છે, લગભગ એમ માનો ને તો 5:30 થયા, પણ એવું લાગે 7:30 થઈ ગયું, એવું અંધારું થઈ ગયું.